હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં। આજે આપણે ઉત્તર પ્રદેશના અયોધ્યા શ્રી રામ મંદિર જન્મભૂમિ પૂજન પ્રસંગની વિશે ઇતિહાસ જાણીશું। સિયાવર રામચંદ્ર કી જય। જય સિયારામ, જય સિયારામ। આજે આ જય ઘોષ માત્ર સિયા રામચંદ્રની નગરીમાં જ નથી સંભળાઈ રહ્યો, પરંતુ તેનો ગુંજ આખા વિશ્વભરમાં છે। મિત્રો, તેમનો ઇતિહાસ જાણીશું। શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ પ્રાચીન છે, જે 1528 થી 2023 સુધીના 495 વર્ષ જૂનો છે। રામ જન્મભૂમિ ઇતિહાસમાં 9 નવેમ્બર 2019 સાથે કેટલીક મહત્વની ઘટનાઓ જોડાયેલી છે, જ્યારે 5 ન્યાયાધીશોની બંધારણીય વચ્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો, ત્યારે ખાસ કરીને નોંધનીય છે। 1528 વિવાદિત સ્થળ પર મસ્જિદ વિવાદાસ્પદ બાંધકામનો આદેશ મુઘલ સમ્રાટ બાબર કમાન્ડર મીર દ્વારા આપવામાં આવ્યો હતો। હિન્દુ સમુદાયનો દાવો હતો કે આ જગ્યા પર ભગવાન રામનું જન્મસ્થળ હતું અને આ જગ્યા પર પ્રાચીન મંદિર હતું। હિન્દુઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મસ્જિદની એક ગુંબજની નીચે જગ્યા પર ભગવાન રામનું જન્મસ્થળ છે। 1853માં જ્યાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તે સ્થળ પર આસપાસ કોમી રમખાણો થયા હતા। ત્યારબાદ 1849માં બ્રિટિશ વહીવટતંત્રએ વિવાદિત વિસ્તારમાં આસપાસ વાડ ઊભી કરી દીધી। 1949 અયોધ્યા રામ જન્મભૂમિ પર વાસ્તવિક વિવાદ 23 સપ્ટેમ્બર 1949ના રોજ શરૂ થયો હતો, જ્યારે મસ્જિદની અંદરથી ભગવાન રામની મૂર્તિઓ મળી આવી હતી। હિન્દુઓએ દાવો કર્યો હતો કે ત્યાં ભગવાન રામ સ્વયં પ્રગટ થયા હતા। 1950 હૈદરાબાદના સિવિલ કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી, એક વિવાદિત જમીન પર ભગવાન રામની પૂજા માટે પરવાનગી માંગતી અને બીજી મૂર્તિઓને સ્થાપિત કરવાની પરવાનગી માંગતી। 1984 1 ફેબ્રુઆરીના રોજ ફૈઝાબાદ જિલ્લાના ન્યાયાધીશ ઉમેશચંદ્ર પાંડેએ અરજીના આધારે હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી આપી અને 1992 6 ડિસેમ્બરના રોજ એક ઐતિહાસિક ઘટના બની, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના સહિતના હજારો કાર્યકરો વિવાદ માળખાને તોડી પાડ્યું। એનાથી દેશવ્યાપી કોમી રમખાણો ઊભા થયા અને હજારો લોકોના જીવ ગયા। 2010ના અલ્હાબાદ કોર્ટ વિવાદ જમીનને સ્મૃતિ વક્ફ બોર્ડ રામલલ્લા બિરાજમાન અને નિમાઈ અખાડા વચ્ચે 3 સમા ભાગમાં વહેંચી મધ્યસ્થી માટે કેસ સંભવ આપ્યો અને 1 અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો। મધ્યસ્થ પેનલ 2 ઓગસ્ટ 2019ના રોજ તેના રિપોર્ટનો કોઈ ઠરાવ પ્રાપ્ત કર્યા વિના ત્યારબાદ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ દૈનિક સુનવાઈ શરૂ કરી અને 16 ઓગસ્ટ 2019ના રોજ સુનવાઈ પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખ્યો। નવેમ્બર 9ના રોજ સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશો વચ્ચે રામ જન્મભૂમિ તરફેણ ચુકાદો આપ્યો। વિવાદિત જમીનની 2.77 એકર હિન્દુને પક્ષને આપી અને વધારાની 5 એકર અલગથી મસ્જિદ માટે ફાળવી। 25 માર્ચ 2020ના રોજ 28 વર્ષ પછી રામલલ્લાની મૂર્તિઓને તંબુમાંથી ફાઇબર મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી અને 5 ઓક્ટોબરના રોજ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ સમારંભ યોજાયો હતો અને 2023માં ફરી એકવાર અયોધ્યા રામલલ્લાનું ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે। 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લા મંદિરનો અભિષેક થશે, જે દાયકાઓથી ચાલી રહેલા વિવાદનો અંત લાવશે અને અહીં હવે રામલલ્લાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવશે। મિત્રો, આ હતો શ્રી રામલલ્લાનો સંપૂર્ણ ઇતિહાસ। તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો।